હર હર મહાદેવ મિત્રો, તમામ દર્શક મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જે આ સમગ્ર માસ દરમિયાન ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે। તે 19મી ઓગસ્ટે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં આ મહિનાના સોમવારે ભક્તો ઉપવાસ રાખે છે અને ભક્તો ભગવાનની પૂજામાં મગ્ન રહે છે અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી આપણને શુભ ફળ મળે છે। પરંતુ તે જ સમયે જો કેટલીક વસ્તુઓ ઘરે લાવવામાં આવે તો તેથી મહાદેવની કૃપાથી ખાલી થેલી ભરાવા લાગે છે અને સમગ્ર પરિવારનું કલ્યાણ થાય છે। તો આજે અમે તમને તે વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યા છીએ। તો મિત્રો, તમને એક વિનંતી છે કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો જાણીએ કે શ્રાવણના પહેલા સોમવારે ઘરે કઈ વસ્તુઓ લાવવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો શિવના ડમરૂને શ્રાવણના સોમવારે ઘરે લાવવામાં આવે તો તેનાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરના વાસ્તુ દોષો પણ દૂર થાય છે અને વાતાવરણમાં સકારાત્મકતા આવે છે। આ સિવાય દરરોજ પૂજા દરમિયાન ડમરું વગાડવું જોઈએ। તેનાથી માનસિક શાંતિ મળે છે અને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે। તમે શ્રાવણના સોમવારે ભગવાન શિવનો રુદ્રાક્ષ પણ ઘરે લાવી શકો છો। આનાથી તમારામાં સૌભાગ્ય આવે છે અને ઘરમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી, તેમજ નકારાત્મકતા પણ ઘરમાં પ્રવેશતી નથી। ત્યારબાદ શમીના છોડને તમે સોમવારે ઘરે લાવી શકો છો અને એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। શ્રાવણ માસમાં આવતા સોમવારે એટલે કે આજના પવિત્ર દિવસે પવિત્ર ગંગા નદીમાંથી ગંગાજળ લાવવું પણ શુભ માનવામાં આવે છે। આ સમય દરમિયાન બિલ્વપત્ર એટલે કે બીલીપત્ર ઘરમાં લાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને શિવને અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે। તો મિત્રો, આ અમે તમને બતાવ્યા કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તમારે ઘરે લાવવા માટેની વસ્તુઓ। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ મિત્રો, જય માં લક્ષ્મી, જય માં ખોડલ।